નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આજે હું આપણા માટે લઈને આવ્યો છું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુક ભાગ 9, જેમાં હું આપણા માટે પ્રસ્તુત કરીશ વિભાગ 4, આ સવારે તમે શા માટે ઉઠ્યા છો. મિત્રો, આની અગાઉ હું પુસ્તકના વિભાગ 3 95% વાસ્તવિકતાની ચકાસણીના ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 ને ઓડિયો બુક સ્વરૂપે રજૂ કરી ચૂક્યો છું. તો નવા જોડાયેલા શ્રોતા મિત્રોને મારો ખાસ અનુરોધ છે કે આ પુસ્તકના અગાઉ રજૂ કરેલા ભાગ તમે અવશ્યથી સાંભળશો. હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત, અને હવે આપણે શરૂ કરીશું ધ મિરેકલ મોર્નિંગનો વિભાગ 4, આ સવારે તમે શા માટે ઉઠ્યા છો. જો તમે સવારે દ્રઢ નિર્ધાર સાથે ઉઠ્યા હશો તો જ રાત્રે સંતોષ સાથે સૂઈ શકશો. જ્યોર્જ લોરીમર. તમે સવારમાં જે પહેલી વિધિ કરો છો એ સૌથી મહત્વની વિધિ છે, કેમ કે એની અસર આખા દિવસ માટે તમારા દિમાગને તૈયાર કરવા ઉપર પડે છે. ઇબેન પેગન. સવારે પથારીમાંથી ઉઠવામાં તમને કેમ પરેશાની લાગે છે એ વિશે થોડું વિચારી લો કે શા માટે તમે દરરોજ સવારે ઉઠો છો. શા માટે તમે હૂંફાળી આરામદાયક પથારી છોડી દો છો? શું એટલા માટે કે તમે એવું ઈચ્છો છો, કે પછી તમે ઈચ્છો ત્યાં સુધી તમે ઉઠવામાં વિલંબ કરો છો? જો તમે બીજા એવા લોકો જેવા હો જેઓ અવિરત વાગી રહેલા એલાર્મને કારણે જાગી જતા હોય છે અને પોતાને ઝડપથી પથારીથી અલગ કરી લેતા હોય છે, જેમને ક્યાંક જવાનું હોય કે કોઈને જવાબ આપવાનો હોય અથવા કોઈ બીજાની કાળજી લેવાની હોય, જો તમારે પસંદ કરવાની હોય, જો તમારી પાસે કોઈ ઓપ્શન હોય, તો મોટા ભાગના લોકો તો સૂતા જ રહેશે. એટલે જ આપણે બળવો પોકારીએ છીએ અને એલાર્મને વધુ થોડા સમય માટે સ્નૂઝ પર મૂકી દઈએ છીએ. ત્યારે આપણે એ પણ જાણીએ છીએ કે દુનિયાને એવો સંદેશો જઈ રહ્યો છે કે તમે પથારીમાં પડી રહેવાનું જ વધારે પસંદ કરો છો, એ જાણવા છતાં કે જીવનમાં કરવા જેવું ઘણું છે. સક્રિય રહીને તમે તમને ગમતું અથવા જે મેળવવા તમે ઉત્સુક છો એવું સારું જીવન સર્જી શકો છો. આપણા પૈકી ઘણાએ સાધારણપણા સાથે સમાધાન કરી લીધું હોય છે જે આપણને બિલકુલ ગમતું નથી, અને આપણે એ પણ જાણીએ છીએ કે બીજી તરફ સફળતા, સિદ્ધિ અને સંતોષનું બીજું લેવલ પણ છે જે આપણા માટે શક્ય હોય છતાં આપણે કોણ જાણે કેમ જ્યાં છીએ ત્યાં જ પડી રહેવા માંગીએ છીએ. યુ સ્નૂઝ યુ લૂઝ. જાગી જવા પાછળનું સત્ય. એક જૂની કહેવત છે કે જો સોવત હૈ વો ખોવત હૈ. જો એને ઊંડાણથી સમજીએ તો ઘણું જાણવા મળશે. જો તમે ઉઠવામાં ત્યાં સુધી મોડું કરો છો જ્યાં સુધી ચાલી શકે, એટલે જ્યારે એવું લાગે કે હવે ઉઠવા સિવાય છૂટકો જ નથી, ત્યાં સુધી એનો અર્થ એ થાય કે આવા અવરોધથી જ તમે તમારા બાકીના જીવનને પણ અવરોધી રહ્યા છો. જ્યારે જ્યારે તમે એલાર્મનું સ્નૂઝ બટન દબાવો છો ત્યારે તમે તમારા જીવન માટેના એક દિવસનો વિરોધ કરી રહ્યા છો, જે જાગવાનો વિરોધ છે. એ તમને ગમતા જીવનનો પણ વિરોધ છે. એટલે જ સવારના સમયે તમારે એવી નેગેટિવિટીથી બચીને રહેવાની જરૂર છે. જ્યારે એલાર્મનો અવાજ સાંભળો ત્યારે સમજી જાઓ કે હવે તો જાગવાનો સમય થઈ ગયો છે. જો તમારું બીજું મન કહે કે મારે નથી જાગવું, તો એને કહો કે તો પછી તને જોઈતું જીવન કેવી રીતે મળશે? નહીંતર તમારે સાધારણ જીવન જ જીવવું પડશે. જેઓ હતાશાથી પીડાય છે એમાંના મોટા ભાગના લોકો સવારના સમયમાં વધુ મુશ્કેલી અનુભવે છે. તેઓ કશાક ડરની સાથે જાગે છે. ક્યારેક એમણે મજબૂરીથી કરવી પડતી નોકરી હોય છે, અથવા તો નિષ્ફળ ગયેલા સંબંધો હોય છે. કેટલાક લોકોને એમના નિરાશાવાદી સ્વભાવને કારણે હતાશા થતી હોય છે, અને એની અસર એમની માનસિક, શારીરિક સ્થિતિ અને લાગણીઓ પર આસાનીથી પડતી હોય છે. સવારના આપણા એટીટ્યુડનો પ્રભાવ આખા દિવસની ગતિવિધિ ઉપર પડે છે, એટલે જ એક ચક્ર શરૂ થઈ જાય છે. સવારમાં નિરાશા સાથે જાગવું અને આખો દિવસ નિરાશા સાથે જ પસાર કરી રાત્રે બેચેની અને હતાશા સાથે સૂઈ જવું, આ વિષચક્ર ચાલતું જ રહે છે. સવારે ચોક્કસ આશય સાથે જાગવાથી લોકોમાં કેવી સ્પષ્ટતા, ઉર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગે છે એ નથી જાણતા એવું નથી, પરંતુ વહેલા કે આશય સાથે ઉઠવાનો વિરોધ કરવાનું એમનું વલણ જ એમને નિષ્ક્રિય પડી રહેવા અને જીવનમાં પોતાને જોઈતા પરિણામથી વંચિત રાખે છે. બીજી તરફ જ્યારે તમે સવારે કોઈ આશય કે ઉત્કટતા સાથે ઉઠો છો ત્યારે તમે જીવનમાં ઈચ્છિત સફળતાનું લેવલ મેળવનારા ગણતરીના લોકોમાં આવી જાઓ છો. એથી મહત્વનું એ છે કે તમે ખુશ રહી શકો છો. આમ માત્ર સવારે ઉઠવા પ્રત્યેનો એટીટ્યુડ બદલવાથી તમે બધી જ બાબતોને બદલી શકો છો.
માત્ર મારા કહેવા પર ભરોસો કરવાને બદલે વહેલા ઉઠનારા આ મહાનુભાવોની યાદી પર નજર નાખી જુઓ. ઓપ્રા વિન્ફ્રે, ટોની રોબિન્સ, બિલ ગેટ્સ, હોવાર્ડ સ્ટ્રુજ, દીપક ચોપરા, વેન ડાયર, થોમસ જેફરસન, બેન્જામિન ફ્રેન્કલિન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એરિસ્ટોટલ અને ઘણા બધા. કોઈએ ક્યારેય આપણને શીખવ્યું ન હતું કે સવારે વહેલા ઉઠવા માટે કઈ રીતે આપણા આશયને તીવ્ર આકાંક્ષા અને ઉત્સાહને જગાડવાથી આપણે આપણા જીવનને સમૂળું બદલી શકીએ છીએ. જો તમે દરરોજ સવારે શક્ય હોય ત્યાં સુધી સૂતા રહો છો, પછી ઉઠીને તમે કામે કે સ્કૂલમાં જાઓ છો અને પરિવારની કાળજી રાખો છો, પછી ઘરે આવીને સૂવાનો સમય થાય ત્યાં સુધી ટીવી સામે બેઠા રહો છો. અત્યાર સુધી મારું રૂટીન પણ કંઈક આવું જ રહ્યું હતું. તો મારે તમને પૂછવું છે કે તમે ક્યારે તમારી જાતનો વિકાસ એવી વ્યક્તિ તરીકે કરશો જે તંદુરસ્તી, આર્થિક સદ્ધરતા, ખુશી, સફળતા અને ઈચ્છા મુજબનું જીવન જીવવાની આઝાદી જેવી બધી બાબતોમાં અલગ લેવલ મેળવી શકશે? ક્યાં સુધી જડની જેમ વર્તીને વાસ્તવિકતાથી ભાગવા રહેવા જેવા ઓપ્શન શોધતા રહેશો? શું થશે જ્યારે તમારું જીવન આખરે એવું બની જશે જેને તમે જ સ્વીકારી નહીં શકો? આપણે શું હતા એ ભૂલીને આપણે શું બની શકીએ એના પર ધ્યાન આપવા માટે અને જીવનને આપણી ઈચ્છા મુજબનું બનાવવા માટે આજથી વધુ સારો દિવસ કોઈ નથી. તમે જે પુસ્તક અત્યારે સાંભળી રહ્યા છો એનાથી સારું કોઈ પુસ્તક તમને મળવાનું નથી, જે તમને તમે જેવા બનવા માંગો છો, જેવું જીવન જીવવા માંગો છો એવા બનવામાં અને તેવું જીવન જીવવામાં મદદરૂપ થઈ શકશે. આપણા માટે ખરેખર કેટલી ઊંઘ જરૂરી છે? આ વિશે નિષ્ણાંતો તમને જે કહેશે એ એવું હશે કે ઊંઘની જરૂરિયાત દરેક વ્યક્તિની અલગ અલગ હોઈ શકે છે. કોઈ ચોક્કસ કલાકનો આંકડો એના માટે નક્કી નથી. એનો આધાર વ્યક્તિના આરોગ્ય, વારસાગત અને ઉંમર જેવી બાબતો પર હોય છે. પરંતુ સામાન્ય માણસ માટે એવરેજ 7 કલાકની રાત્રિની ઊંઘ જરૂરી ગણાય છે. કોઈને સારી પ્રોડક્ટિવિટી વાળું કે ખુશખુશાલ જીવન માટે 9 કલાકની ઊંઘ પણ જરૂરી હોઈ શકે છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા સંશોધનો કહે છે કે વધુ પડતી ઊંઘનું કારણ બીમારી કે અકસ્માતને કારણે થયેલી ઈજા સાથે સંકળાયેલું હોય છે. એ રીતે જ હતાશા કે ડિપ્રેશન પણ વધુ પડતી ઊંઘનું કારણ બની શકે એવું પણ સંશોધનમાં જાણવા મળ્યું છે. ઊંઘના પ્રમાણ વિશેના અનેક સંશોધનોમાં વિરોધાભાસ જોવા મળે છે, પરંતુ એ વાતનો આધાર દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. ઊંઘ માટે હું કોઈ ચોક્કસ સ્ટાન્ડર્ડ હોય એવું કહી દેવાનો પ્રયાસ નહીં કરું, પણ મારા વર્લ્ડ લેવલના અનુભવોની વાત કરીશ, જે મને લોકોના અનુભવો અને પ્રયોગોથી જાણવા મળ્યા છે. અને એમાં ઘણા એવા ઐતિહાસિક વ્યક્તિત્વોની ઊંઘની આદતોનો પણ સમાવેશ થાય છે. હું એ પણ કહીશ કે એમાં ઘણા વિવાદિત પણ હશે. કઈ રીતે વધુ એનર્જી સાથે જાગી શકાય ઓછી ઊંઘ હોવા છતાં? જેમણે ધ મિરેકલ મોર્નિંગને અપનાવી છે એમના અને મારા ઊંઘના પ્રમાણ વિશેના કરેલા પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે ખરેખર આપણા માટે કેટલી ઊંઘ જરૂરી છે એનો આધાર આપણી એ વિશેની ધારણાઓ કે માન્યતાઓ પર વધુ રહે છે અને શારીરિક રીતે કેટલી ઊંઘ જરૂરી છે એના પર ઓછો હોય છે. તમે સવારે જ્યારે જાગો છો ત્યારે જ તમે જાણી શકો છો કે તમારી ઊંઘ બરાબર પૂરી થાય છે કે નહીં, અને એ જ સાચું માપ ગણાય છે. કેમ કે કેટલા કલાકની ઊંઘ થઈ એના કરતાં પણ સવારે જાગતી વખતે તમે શું અનુભવો છો એ વધુ મહત્વનું છે. દાખલા તરીકે તમને એવું લાગે છે કે તમારે માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે અને જ્યારે તમને ઊંઘવામાં મોડું થઈ જાય ત્યારે તમે એમ કહેશો કે આજે તો માત્ર 6 કલાકની જ ઊંઘ મળશે અને સવારે ઉઠીશ ત્યારે પણ હું થાકેલો જ હોઈશ. પછી થાય છે એવું કે જ્યારે એલાર્મ વાગે છે ત્યારે તમે જાગી જાઓ છો અને મનોમન કહો છો કે હવે ઉઠી જવું પડશે, અને ત્યારે તમને એ જ યાદ આવશે કે તમે સૂતા પહેલા વિચાર્યું હતું કે આજે તો માત્ર 6 કલાક જ ઊંઘવા મળશે અને સવારે જાગીશ ત્યારે પણ હું થાકેલો જ હોઈશ. આ મન મનાવવાની અને પોતે જ પોતાને નુકસાન પહોંચાડવાની ભવિષ્યવાણી બને છે. જો તમે જ એવું માનો કે સવારે તમે થાકેલા જ હશો તો ખરેખર સવારે તમે ઉઠો ત્યારે થાકેલા જ હશો, કેમ કે તમે માનો જ છો કે તમારા આરામ માટે 8 કલાકની ઊંઘ તો જરૂરી જ છે. આ તમારી માન્યતાને કારણે જ ઓછી ઊંઘથી તમને સંતોષ નહીં જ થાય. જો તમે તમારી માન્યતાને જ બદલી નાખો તો શું થશે? મન અને શરીર વચ્ચેનો સંબંધ ઘણો મજબૂત હોય છે, અને હું પણ માનું છું કે આપણે આપણા જીવનના બધા પાસાઓની જવાબદારી લેવી જોઈએ, જેમાં સવારે ઉઠીએ ત્યારે એનર્જી સાથે જાગવાનો પણ સમાવેશ થવો જોઈએ.
પછી આપણી ઊંઘ કેટલા કલાકની હતી એ મહત્વનું ન હોવું જોઈએ. મેં પોતે પણ 4 કલાક જેટલા ઓછા સમયગાળાથી લઈને 9 કલાક સુધીના સમયગાળાની ઊંઘ લેવાનો પ્રયોગ કરી જોયો હતો. દરેક વખતે સૂતા પહેલા હું મારી જાતને શું કહેતો એ પણ મહત્વનું છે. હું કહેતો કે મારે આટલા કલાક જ સૂવાનું છે, એટલે સવારે જાગું ત્યારે પણ હું થાકેલો જ હોઈશ. 4 કલાકની ઊંઘ પછી હું થાક જ અનુભવતો. 5 કલાકની ઊંઘ પછી થાક અને 6 કલાકની ઊંઘ પછી પણ એ જ થાક રહેતો. 7 કલાક, 8 કલાક અને 9 કલાકની ઊંઘ પછી પણ જ્યારે એલાર્મ વાગે અને જાગું ત્યારે થાક જ અનુભવાતો. એનું એકમાત્ર કારણ સૂતા પહેલાની મારી માન્યતા જ રહેતી. ખરેખર ઊંઘના કલાકથી કોઈ ફેર પડતો ન હતો. મેં ફરીથી 9 કલાકથી 4 કલાકના સમયગાળાની ઊંઘનો પ્રયોગ કરી જોયો. આ વખતે સૂતા પહેલાની મનોમન વાતમાં ફેરફાર કર્યો. હું કહેતો કે મારે સવારે નવી એનર્જી સાથે જાગવું છે. મને 5 કલાકની ઊંઘ આપવા બદલ આભાર. 5 કલાકનો આરામ તો મારા માટે ઘણો થઈ રહેશે અને મારું શરીર તો અદ્ભુત છે. એ નવી એનર્જી મેળવી જ લેશે. મને ખાતરી છે કે મારી સવાર ઉર્જાસભર રહેશે અને એ બદલ પણ હું આભારી છું. મને અનુભવ એવો થયો કે ઊંઘ ભલે 4 કલાકની હોય કે 9 કલાકની હોય, જ્યારે હું સૂતા પહેલા નક્કી કરી લેતો કે આટલી ઊંઘ મારા માટે પૂરતી બની રહેશે, સવારે મને વધુ ઉર્જા સાથે જાગવા મળશે, ત્યારે મને એવું જ પરિણામ મળતું અને હું ઉર્જાસભર સવાર મેળવી શકતો હતો. તમારે પણ માત્ર મારી વાતને સ્વીકારી લેવાને બદલે આ પ્રયોગ કરી લેવો જોઈએ એવું મને લાગે છે. તો હવે તમે જ કહો કે તમારા માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે. જો તમને ઊંઘ વિશેનો કોઈ પ્રોબ્લેમ હોય તો મારી તમને ભલામણ છે કે તમારે શોન સ્ટીવન્સનનું સ્લીપ સ્માર્ટર 21 proven tips to sleep your way to a better body, better health and bigger success વાંચવું જોઈએ, કેમ કે ઊંઘ વિશે આટલા વિશદ અભ્યાસ સાથે કોઈ પુસ્તક જોવા મળ્યું નથી. દરેક સવારને ઉત્સવની સવાર જેવી બનાવવાનું રહસ્ય. જરા યાદ કરી જુઓ કે જીવનમાં ક્યારે તમે સવારે વહેલા ઉઠી જવામાં એક્સાઇટમેન્ટ અનુભવી હતી. કદાચ ગમતા વેકેશન માટે જવા વહેલી સવારની ફ્લાઇટ પકડવાની હોય ત્યારે, કે તમારી નવી નોકરીનો પહેલો દિવસ હોય ત્યારે, અથવા શાળાનો પહેલો દિવસ હોય કે લગ્નનો દિવસ હોય કે તમારી છેલ્લી વર્ષગાંઠનો દિવસ હોય. અંગત રીતે હું તો માત્ર ક્રિસમસની સવારથી વધુ કોઈ દિવસને યાદ કરી શકતો નથી, કેમ કે એ સિવાયના કોઈ દિવસે સવારે વહેલા ઉઠી જવાનો ઉત્સાહ નહોતો રહેતો. કદાચ તમને પણ મોટાભાગના તહેવારની સવાર યાદ આવતી હશે. પ્રસંગ કોઈ પણ હોય, જ્યારે તમને સવારે વહેલા ઉઠી જવાનો ઉત્સાહ જાગતો હોય, એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે તમે ઉર્જા સાથે જાગીને આવનારા દિવસનું સ્વાગત કરો છો અને તમારે જબરજસ્તીથી નહીં પણ સ્વેચ્છાએ ઉઠવાનો આનંદ માણી શકો છો. શું આવું દરેક સવારે શક્ય બની શકે? ચોક્કસ બની શકે. ધ મિરેકલ મોર્નિંગ આવા અનુભવોને ફરીથી કરાવનારો અભિગમ જ છે, જે તમારા જીવનના બાકીના બધા દિવસોને ઉત્સવની સવાર જેટલી એનર્જેટિક અને ઉત્સાહિત બનાવી શકે છે. એનો આશય જ છે સવારે કોઈ આશય સાથે જાગવાનો, નહીં કે તમારે ઉઠવા ખાતર ઉઠવાનું છે અને તમે તમારા ગોલ પ્રત્યે સંપૂર્ણ કમિટેડ હો છો. એને માટે તમે દરરોજ તમારા વ્યક્તિગત વિકાસ માટે સમય ફાળવો છો. ધ મિરેકલ મોર્નિંગને અપનાવનારા હજારો લોકો પણ તમારી જેમ એમના જીવનને પોતાને ગમતું બનાવીને જીવનના બધા ક્ષેત્રોમાં આગલા લેવલની સફળતા મેળવવા ઉત્સુક છે. શ્રોતા મિત્રો, અહીંયા ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકના વિભાગ 4 આ સવારે તમે શા માટે ઉઠ્યા છો ની ઓડિયો બુકનું હું સમાપન કરું છું. હવે પછીના ભાગમાં હું તમારા માટે ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકનો વિભાગ 5 આળસ વિના જાગવાની સ્ટ્રેટેજીના 5 પગલાં વિશે ઓડિયો બુક જલ્દીથી રજૂ કરીશ. ફરી જલ્દીથી મળીશું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુક ભાગ 10 સાથે. ત્યાં સુધી સાંભળતા રહો મારી આ ઓડિયો બુક ચેનલ નીત FM પર સરસ મજાની નાની ટૂંકી વાર્તાઓ, બોધકથાઓ, હાસ્યકથાઓ અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોટિવેશનલ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. શ્રોતા મિત્રો, આપના સારા સ્વાસ્થ્યની કામના સહ જલ્દીથી મળીશું. એ સાથે સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.